ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું રોહન પંડ્યા। આજના સમાચારમાં વડોદરામાં ચોમાસાની શરૂઆતની સાથે જ આફત। રહેણાંક વિસ્તારોમાં સાપ અને મગર દેખાતા નાગરિકોમાં ફફડાટ। જાનહાનિ થાય તો જવાબદારી કોની? વરસાદનું આગમન થતાં જ નાગરિકોમાં મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ફેરફાર થતાં જ રસ્તાઓ પર, સોસાયટીઓમાં અને મુખ્ય સ્થળો પર સાપ અને મગર દેખાવાના બનાવ બની રહ્યા છે। આ વન્યજીવો સોસાયટીના કમ્પાઉન્ડમાં અને ઘરો સુધી પહોંચી જતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ઊભો થઈ રહ્યો છે। ચોમાસામાં વડોદરાવાસીઓ આ જ રીતની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ આગોતરા પગલાં કે કાયમી નિકાલ કરવામાં આવતો નથી। વડોદરા મહાનગરપાલિકાના અને વન વિભાગ માત્ર ફોન પર જ આશ્વાસન આપે છે। અહીંના રહીશોની એવી માંગ છે કે આ બધી આફતોથી અમને ક્યારે રાહત મળશે અને જાનહાનિ થઈ તો એની જવાબદારી કોની રહેશે?